નમસ્કાર મિત્રો, આપ જુઓ છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. તો ઓકે, બધાનું સૌથી પહેલાં તો હું વેલકમ બેક. બરાબર છે, આપણી ચેનલમાં નવા હશો બધા. સેમેસ્ટર 1માં જેટલા મિત્રો અભ્યાસ કરે છે હાલમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ લીધું હોય અથવા તો ઘણા બધા એવા હશે D2D વાળા હોય કે ઘણા બધા હોય, નવું એડમિશન તમે લીધું હોય GTUમાં, તો એના માટે તમારા એક એનરોલમેન્ટ નંબર આવે. બરાબર છે, જે રોલ નંબર કહેવાય, એના ઉપર તમારું એક્ઝામ ફોર્મ ભરાય, તમારા રિઝલ્ટ હોય. બરાબર છે, એક્ઝામમાં તમારા બારકોડ સ્ટીકર તમારા નામના આવે, બધું વસ્તુ એના ઉપર થતી હોય છે. અને પછી એ જ નંબર ઉપર તમારું સ્ટુડન્ટ પોર્ટલ છે એ બધું આપણે ઓપન કરવાનું હોય છે, બધું કરવાનું હોય છે. એ બટ આપણે પહેલા જોઈ લઈએ કે તમારું એના માટેનું એક GTU તરફથી એક ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર છે મિત્રો, કે આવ્યું છે. ખબર છે કે આખે આખું નોટિસ છે એ કેના માટે છે એ હું તમને સમજાવવાનો છું. તો વિડીયો સેમેસ્ટર જેટલા પણ નવા મિત્રો છે, સૌથી પહેલા તો ડિપ્લોમા એન્જિનિયરિંગ વાળા મિત્રો હશે રેડી, પછી ડિપ્લોમા વર્કિંગ પ્રોફેશનલ વાળા મિત્રો બધા આવી જશે. પછી C2D જેટલા મિત્રો આઈટીઆઈ પછી ડિપ્લોમા આવ્યા છે એ બધા જ મિત્રો હશે. બરાબર છે, કેના માટે છે તમને સમજાવું છું. પહેલા નંબરનું ધોરણ 10 પછી નવા એડમિશન છે ડિપ્લોમા, એ મિત્રો કોમન રહેશે. પછી વાત કરીએ ડિપ્લોમા D. આર્કિટેક્ચર છે D2D, એટલે કે જે મિત્રો ડિપ્લોમાથી ડિગ્રીમાં ગયા છે એના માટે. અને ફાર્મસી વાળા મિત્રો પણ હશે, BSMCT, PGDDM અને ફેસ 1. આ બધા જ મિત્રોને પોતાના રોલ નંબર છે એટલે કે એનરોલમેન્ટ નંબર મેળવવા માટેનું એક GTUનું સર્ક્યુલર આવ્યું છે મિત્રો. તો તમારે શું કરવાનું છે, એની ફીસ કેટલી હશે, એ બધી જ વસ્તુ તમને હું આ સર્ક્યુલરમાં સમજાવવાનો છું. ખબર છે, આ નંબર મેળવવા ફરજિયાત છે, નકર તમારું નામ કેન્સલ થઈ જાય, તમારું એક્ઝામ ફોર્મ જ ના આવે, તમે એક્ઝામ આપી જ ન શકો. એટલે બધાને કાયદેસર આના ઉપર અમલ કરવાનો છે અને વ્યવસ્થિત ફોલો કરવાનું છે. રેડી. હવે જો મિત્રો આખે આખું સર્ક્યુલર છે એ તમને હું સમજાવું. અને સૌથી પહેલા તો તમારી ફીસ કેટલી રહેશે, તો કે મિત્રો તમારી ફીસ છે એ 150 રૂપિયા રહેશે. એ આપણી યુનિવર્સિટી છે જે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી છે મિત્રો, એમાં જશે. આની કઈ રીતે અને કેટલી છે એ બધું તમને સમજાવવાનું છું. અત્યારે તમને ખાલી એક પ્રશ્ન ઉભો થાય, સર કે એનોમેટ નંબર માટેનું જે ફોર્મ છે એ કઈ રીતે અને કેવી રીતના ભરવાનું છે, એ પહેલા તમને ખાલી જસ્ટ કહી દઉં કે 150 રૂપિયા છે કે તમારી ફોર્મની ફીસ રહેશે. રેડી. કેમ કે એનોમેટ નંબર છે એ ઘણીવાર ઘણા મિત્રોને ખબર નથી હોતી કે આવીને વહી જાય તોય પણ એના કારણે પછી મુશ્કેલીમાં મુકાતા હોય છે. તો હું તમને એક એક વસ્તુ છે ને મિત્રો અત્યારથી વિસ્તારથી સમજાવવાનો છું. તો તમારો વિડીયો આખો લાસ્ટ લગી જોવાનો છે. જે મિત્રોએ GTUમાં એડમિશન લીધું છે, એટલે કે ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લીધું છે અથવા પ્રાઇવેટમાં હશે, ડિપ્લોવાળા છે, ડિગ્રીવાળા છે, સ્ટુડન્ટવાળા છે, સેમેસ્ટર 1માં ડિપ્લોમા છે, એ બધા મિત્રોને ખાસ આ વિડીયો જોવાનો છે. ખબર છે. તો પેલો મિત્રો લાઈન છે એ શું કહેવા માંગે છે, બરાબર છે, એ આપણે સમજવાની કોશિશ કરશું. અને તમને આખી પ્રોસેસ છે એ સમજાવવાનો છું. સમજી? જો એ એવું કહેવા માંગે છે કે સંસ્થાઓને આથી જાણ કરવામાં આવે છે કે તેઓ સંસ્થાના એડમિટ પેનલના સન્માન મીન્સ કે ઓળખપત્રોનો ઉપયોગ કરીને નોંધણી પોર્ટલ પર ઉપલબ્ધ સૂચના માર્ગદર્શક અનુસાર નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરે. એટલે કે કોલેજ માટે ઇન્ફોર્મ કરે છે, બટ આપણે પણ ખબર હોવી જરૂરી છે કે સંબંધિત કોઈ પણ પૂછપરછ માટે સંસ્થાના સત્તાવાર ઈમેલ આઈડી પરથી gtu@gtu.edu ઇન પર ઈમેલ મોકલવો, તેમજ ઓફિસ સમય દરમિયાન આ નંબર પર તમે કોલ પણ કરી શકો છો. એના સિવાય જો વાત કરીએ તો નોંધાયેલા વિદ્યાર્થીઓની યાદી પોર્ટલ ઉપર અપલોડ મીન્સ કે ઉપલબ્ધ હશે, કે જે સંસ્થા દ્વારા ડાઉનલોડ કરી શકાશે અને તેને વિદ્યાર્થીઓ સાથે ઈમેલ અથવા SMS અથવા નોટિસ બોર્ડ ઉપર શું થશે તો કે પ્રકાશિત કરીને શેર કરવામાં આવશે. અને વિદ્યાર્થીને જાણ કરવામાં આવે છે કે તેઓ તેમની સંસ્થાનો સંપર્ક કરે અને કોષ્ટક એ માં દર્શાવેલ તારીખ અને ડેટ મુજબ સંસ્થામાં વિદ્યાર્થી દીઠ જરૂરી પ્રવેશ ફી મીન્સ કે 150 રૂપિયા તમારે ચૂકવવાના રહેશે. હવે મિત્રો આની પ્રોસેસ છે એ તમારા સર કે એ લોકોને કરવાની છે. તમારી જેટલી બધી ડિટેલ હશે એ પેનલમાં મીન્સ કે જે પેનલ એડમિટ હોય એ અપલોડ કરશે. પછી તમે ફીસ જમા કરશો તો કે કેટલી, તો કે 150 રૂપિયા. પછી તમને તમારા એનોમેટ નંબર છે એ તમને મળી રહેશે. અને એના માટે તમારે સર તમારા કોલેજના હશે એને હારે તમારે વાતચીત કરવાની રહેશે. અને મિત્રો આખું સમયપત્રક મીન્સ કે શેડ્યુલ આપેલ છે કે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની યાદી તપાસવા ચકાસવા માટે સંસ્થા માટે તારીખ. એટલે કરવાનું કામ કોલેજના આપણા સર ટીચરને છે, તમારે કાંઈ નથી કરવાનું, બટ તમને ખબર હોવી જોઈએ. તમને એનોમેટ માટે જે તે પ્રોસેસ માટે કંઈ પણ ઇન્ફોર્મ કરવામાં આવે તો તમારે રેડી રહેવાનું છે. 150 રૂપિયા ફીસ છે એ તમારે દેવાની હશે. એ તમારા સર કહે છે તમારે કઈ રીતે આપવાની રહેશે. એની તારીખ કેટલી છે તો કે 29/9 થી લઈ અને 10મા મહિનાની કેટલી તારીખ તો કે લાસ્ટ 6 તારીખ છે એ તમને જોવા મળશે. બરાબર છે, આખી.
પછી જો વાત કરીએ તો કે વિદ્યાર્થીઓને સંબંધિત સંસ્થામાં ₹150 નોંધણી ફી ભરવાની રહેશે. એટલે તમારે ₹150 ક્યાં દેવાના છે મિત્રો? જો બીજા નંબરનો લાઈન શું કહે તો કે તમે તમારી કોલેજમાં ₹150 જમા કરવાના રહેશે. રેડી? તમારી કોલેજમાં તમારે બીજે ક્યાંય પણ જગ્યાએ બહાર દેવાના નથી. તમે જે તે અભ્યાસ કરતા હોય ત્યાં તમને સર ઇન્ફોર્મ કરશે જ. સંસ્થાઓએ જીટીયુમાં ઓનલાઈન નોંધણી ફી ભરવાની તારીખોને ચકાસણી રસીદ અપલોડ કરવાની છે. બરાબર છે? એ પણ તારીખ તમને ત્રીજા નંબરની એક છે એ કોષ્ટકમાં તમને જોવા મળશે. રેડી? પછી ચોથા નંબરનો પોઈન્ટ શું કહે છે? ડેટ ફોર સ્ટુડન્ટ ટુ પે એન્યુઅલ ફી વિથ ₹100 પેનલ્ટી. હવે એ શું કહેવા માંગે છે કે વિદ્યાર્થીએ દંડ સાથે નોંધણી ફી ભરવાની તારીખ કે કોઈ ચૂકી જાય અથવા ડેટ વહી જાય તો પેનલ્ટી તમારે એક્સ્ટ્રા ભરવી પડશે. એની તારીખ કેટલી છે? તો કે 10મા મહિનાની 9 તારીખથી લઈ અને 10મા મહિનાની 10 તારીખ રહેશે. બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો. જે તે ટાઈમ છે પહેલાં તમારે ફીસ જમા કરાવીને રહેશે. પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની યાદી ચકાસવા માટે સંસ્થા માટે એની તારીખ છે કે ડેટ ફોર ઇન્સ્ટિટ્યૂટ મતલબ કે કોલેજ છે એ ચેક કરશે તો વેરીફાઈ એડમિટેડ સ્ટુડન્ટ મીન્સ કે જે એડમિશન થયું છે એ કોલેજ માટેની તારીખ છે. ડેટ ફોર ઇન્સ્ટિટ્યૂટ ટુ પે એન્યુઅલ ફી ઓનલાઈન ટુ જીટીયુ એટલે કે અપલોડ ઓફ પેમેન્ટ રિસીપ્ટ. રેડી? આ વસ્તુ ખાસ છે. તો આનો મતલબ ગુજરાતીમાં શું થાય કે સંસ્થાઓએ જીટીયુમાં ઓનલાઈન નોંધણી ફી ભરવાની તારીખ આપેલ છે અને મીન્સ કે ચકાસણી જે રસીદ છે ને એ અપલોડ કરવાની છે. એટલે આપણી કોલેજવાળા છે ને એ તમારી ફીસ ભરશે. પણ તમે જો એક્ટિવ નહીં હોય આપેલ ટાઈમ પ્રમાણે તમે ફીસ જમા નહીં કરાવો કોલેજે નહીં ગયા હો તો પછી મુશ્કેલી થઈ શકે છે. એટલે તમને જે તે કોલેજમાંથી જે રીતે ઇન્ફોર્મ કરવામાં આવે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હવે ખાસ સૂચના આપી છે સ્ટુડન્ટ માટે. આ તમારા માટે ખાસ છે તો બધા મિત્રોને જોવાનું છે અને સમજવાની કોશિશ કરવાની છે. કે કોઈ પણ નોંધણી સંબંધિત કોઈ પણ પ્રશ્ન માટે વિદ્યાર્થીએ તેમની સંબંધિત સંસ્થાનો સંપર્ક કરવાનો રહેશે. એનોમેટ નંબર પ્રોસેસમાં કોઈને કાંઈ પણ ક્વેરી આવે, કાંઈ પણ પ્રોબ્લેમ આવે, તમારો રોલ નંબર એટલે કે એનોમેટ નંબર મેળવવા માટે તો તમારી કોલેજ છે, ઇન્સ્ટિટ્યૂટ એનો તમારે કોન્ટેક્ટ કરવાનો રહેશે. તેમાં તમારા જીટીયુના કોર્ડિનેટર હશે અથવા તમારા જે તે સર હોય એને તમારે વાત કરવાની રહેશે. પહેલા નંબર મિત્રો પોઈન્ટ એવું કહેવા માંગે. બીજા નંબરનું કે વિદ્યાર્થીઓએ જીટીયુ સ્ટુડન્ટ પોર્ટલમાં લોગિન નોંધણી કરવાની અને નોંધણી પુષ્ટિના 24 કલાક પછી પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી ફરજિયાત અપલોડ કરવાની સૂચના આપવામાં આવે છે. કે વિદ્યાર્થીએ જીટીયુ સ્ટુડન્ટ પોર્ટલમાં લોગિન કરવું પડશે, રજીસ્ટ્રેશન કરવું પડશે. મિત્રો આપણું એક પોર્ટલ છે જીટીયુ કે તમારે એક્ઝામ ફોર્મ છે, તમારા રિઝલ્ટ છે, ઓલ તમારી ડિટેલ છે ને એના માટે જીટીયુનું એક સ્ટુડન્ટ પોર્ટલ છે. એના ઉપર આપણે વિડીયો બનાવી દેશે કઈ રીતે તમારે લોગિન કરવું. બરાબર છે? કઈ રીતે તમારે રજીસ્ટ્રેશન કરવું એ બધી વસ્તુ એક વિડીયો છે કે સેમેસ્ટર 1 વાળા હોય કે જેટલા નવા મિત્રો છે એ બધાએ જેટલું એડમિશન નવું લીધું છે આ વખતે એ બધાને આ પ્રોસેસ કરવાની છે. એનો પણ વિડીયો આપણે અલગથી બનાવી આપશે. અને એનોમેટ નંબર છે, પાસપોર્ટ સાઇઝનો ફોટો છે, કઈ રીતે અપલોડ કરવું એ ઓલ વસ્તુ તમને સમજાવવામાં આવશે. તમારી ડિટેલ છે બરાબર મિત્રો એ તમારે એમાં કઈ રીતે દાખલ કરવી એનો આપણે એક લોંગ વિડીયો બનાવી આપશી. એ એપ તમારે કઈ રીતે ક્યાંથી કે વેબસાઇટ ઉપરથી જઈને ડાઉનલોડ કરવું કે કઈ રીતે ડાઉનલોડ વેબસાઇટ લિંક છે કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસનો વિડીયો પણ આપણી ચેનલ ઉપર આવી જશે. તો સપોર્ટ માટે બધા મિત્રો છે એ આપણી યુટ્યુબ ચેનલને શું કરો તો કે સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી કરીને તમારું એકાઉન્ટ છે એ આપણે બનાવવાનું રહેશે. ક્યાં તો કે જીટીયુ પોર્ટલ મારી જે વેબસાઇટ હશે એમાં. બરાબર છે? એક આ પેરેગ્રાફ છે એ ખાસ આપણે એના પર વિડીયો આવશે. રેડી? તો ત્યાં રહેજો એ પ્રમાણે કરવાનું થશે. પછી એમ કહે છે કે ફોર એની ક્વેરી રિગાર્ડિંગ એનોમેટ ફોર્મ એટલે કે શું કહે કે નોંધણી ફોર્મ સંબંધિત કોઈ પણ પ્રશ્ન માટે ફક્ત પેરેન્ટ મીન્સ કે શું કહે છે કે ઇન્સ્ટિટ્યૂટનો સંપર્ક કરવો. બીજા કોઈની નહીં. સંસ્થા આવા બધા પ્રશ્નો એકત્રિત કરશે અને કોષ્ટક એમાં દર્શાવેલ સમય મર્યાદામાં જીટીયુ @gtu.edu પોઈન્ટ ઇન પર મેલ મોકલવાનો રહેશે. હવે આ પ્રોસેસ માટે તમારે બીજા કોઈને કાંઈ પણ પૂછવાનું નથી. તમારી કોલેજમાં તમે જે તે જગ્યાએ અભ્યાસ કરતા હો, ડિપ્લોમાવાળા હો, ડિગ્રીવાળા હો, D2D, C2D કોઈ પણ વિદ્યાર્થી મિત્રો હોય તમે તમારી કોલેજમાં સંપર્ક કરવાનો રહેશે. કાંઈ પણ પ્રશ્ન હોય એના માટે. રેડી? તો આખું તમારું સર્ક્યુલર છે. આવી રીતના કોઈ પણ આપણા યુનિવર્સિટીના સર્ક્યુલર આવે જીટીયુ એક્ઝામ માટે ટાઈમ ટેબલ આવે ઓલ વસ્તુની માહિતી છે. પછી તમારા આઈએમપી ફ્રી ઓફ સ્ટડી મટીરિયલ છે સેમેસ્ટર વાઇઝ પ્લેલિસ્ટ વાઇઝ એ બધું જ તમને આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી પર મળી રહેવાનું છે. તો સપોર્ટ માટે બધા મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખજો. બધા જ નવા વિદ્યાર્થી મિત્રોને સ્ટેપ બાય સ્ટેપ બધી જ વસ્તુ સમજાવવામાં આવશે. તમને તમારું એક જ કામ છે તમને જ્યારે પણ કોલેજમાંથી ઇન્ફોર્મ કરે મિત્રો ત્યારે તમારે ફીસ રેડી રાખવાની છે અને સર કહે એ પ્રમાણે તમારે પ્રોસેસ કરવાની છે. બાકી તમે તમારી રીતે સામેથી પણ સરને પૂછી શકો છો. રેડી? બાકી આ તે ડેટ પ્રમાણે સર છે એ તમારું વર્ક છે અથવા તમારું જે તે પ્રોસેસ છે એ કમ્પ્લીટ કરવાની રહેશે.
રેડી? બાકી તમારે કાંઈ પણ પ્રશ્ન હોય મિત્રો, કાંઈ પણ ન સમજાતું હોય તો મને અત્યારે કોમેન્ટ કરજો. અને જેટલા નવા વિદ્યાર્થી મિત્રો છે ને એક વસ્તુ કહી દઉં કે જીટીયુની ઓલ અપડેટ અને રેગ્યુલર ઇન્ફોર્મેશન ફ્રી ઓફ કોસ્ટ મેળવવા માટે નીચે એક જીટીયુની ઓફિશિયલ વોટ્સએપ ચેનલની લિંક આપેલ છે. તો ફટાફટ બધા જ નવા મિત્રો છે, ન્યૂ મિત્રો એમાં જોઈન થઈ જજો જેથી કરીને કોઈ પણ નવો વિડીયો હોય તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો. એમાં તમારા સ્કોલરશિપના વિડીયો હશે મિત્રો, કે ઓલ વસ્તુ એડમિશનના છે, એક્ઝામના આઈએમપી પ્રશ્નો છે, એક્ઝામ ફોર્મ છે, ટાઈમ ટેબલ છે, રિઝલ્ટ ઓલ એ ટુ ઝેડ બધી જ માહિતી તમારી કોલેજની છે એ આઈએમપી પ્રશ્નો સાથે બધું જ મળી રહેશે. તો જોઈન થઈ જાવ, તમે તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો. પ્લસ તમારે કંઈ પૂછવું હોય તો ટેલિગ્રામ અથવા ઇન્સ્ટાગ્રામની પણ લિંક મોકલી હશે, તો પણ પૂછી શકો છો, અથવા તો તમે કોલ મેસેજ પણ કરી શકો છો. અને સેમેસ્ટર વાઇઝ બધા જ વોટ્સઅપ ગ્રુપ બનાવેલ છે, એમાં આઈએમપી પ્રશ્નો, વિડીયો લેક્ચર બધું મળી રહેશે આપણી ચેનલ ઉપર. તો તમારે કોઈ પણ કાંઈ ટેન્શન લેવાનું નથી. ઓકે, આ પ્રમાણે તમારું સર્ક્યુલર હતું જીટીનું એનોમેટ નંબર પ્રોસેસ અને કમ્પલસરી ને ફરજિયાત મેળવવાનું છે. એનોમેટ નંબર નહીં આવે તો પછી તમે એડમિશન લીધું એનો કંઈ મતલબ રહેશે નહીં. અને કદાચ ડેટ વહી જશે તો તમે ₹100 એક્સ્ટ્રા પેનલ્ટી આપવી પડશે. ઓકે, તો ₹250 થશે. એના કરતાં 150માં આપણે ટાઈમસર ભરી દેવાનું છે. કોઈને કંઈ પ્રશ્ન હોય, ના સમજાય તો મને કોમેન્ટ કરો, અથવા કોઈને વાલીને કોઈને કાંઈ બીજું પૂછવું હોય તો પણ મને કોલ અથવા મેસેજ કરી શકે છે. હું રાઠોડ વિમલ, અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે. તમને ક્યાંય પણ પ્રોબ્લેમ આવશે, ક્યાંય પણ તમે અટકાવશો તો અમે પૂરેપૂરો તમને મિત્ર તરીકે ગાઈડ કરશે. અને તમે ખોલીને દિલથી પણ આરામથી ગભરાયા વગર પૂછી શકો છો, સર કે અમને હજી કંઈ વિડીયોમાં સમજાવવું નથી તો પર્સનલ કોમેન્ટ કરો, હું તમને સમજાવીશ. અથવા ઇન્સ્ટાગ્રામમાં પૂછી લ્યો, ઓલ અપડેટ તમને હું આપીશ. રેડી? આ સર્ક્યુલર હતું. આ પ્રમાણે એનોમેટ પ્રોસેસ છે એમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. ટાઈમસર સર જે તે પ્રમાણે કોલેજમાં ઇન્ફોર્મ કરે એ પ્રમાણે આપણે ડે ટુ ડેટ અપડેટ રહેવાનું રહેશે. એનોમેટ નંબર છે તમારે ઇમ્પોર્ટન્ટ છે. ઓલ તમારા રિઝલ્ટ છે એના ઉપરથી આવશે. એક્ઝામ ફોર્મ છે, બરાબર છે. પછી તમારું ફીસ ભરવાની થશે. ઓલ વસ્તુ તમારા એનોમેટ નંબરથી આવશે. અત્યારે તમને ટેમ્પરરી નંબર આપેલ હશે, મીન્સ કે આપણે ટાઈમ પૂરતા આપેલ હશે. કયા નંબર? તો કે M40 હશે, ઇલેક્ટ્રિકલમાં હોય તો કોઈ ઈ હશે, કોઈ LE 45 015 અઠે અઠે તમને, મીન્સ કે અત્યારે આપણે રનિંગ ખાલી નંબર આપેલા હશે. બટ એનોમેટ નંબર છે એ તમારે આવી જતો. જેમ કે એક્ઝામ્પલ તરીકે તમને લખાવું, બરાબર છે મિત્રો? જેમ કે જો 19 62 50 31 91 34 આટલા ટાઈપના તમારા એનોમેટ નંબર હશે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 આંકડાનો આપણો નંબર હશે. જેમ આપણે આધાર કાર્ડ હોય, આધાર કાર્ડ હોય, બરાબર છે, એ રીતે તમારો એક નંબર આવશે. એ તમારા ઓલ્ડ હિસ્ટ્રી તમારી એના ઉપર હશે. અને એના ઉપર જે આપણે ડિપ્લોમા ડિગ્રી અથવા ફાર્મસી ઇન્સ્ટિટ્યૂટ તમે જે તે જીટીયુમાં અભ્યાસ કરો છો એના ઉપર આખી રમત હશે. રેડી? તો બધાને કમ્પલસરી ટાઈમસર મેળવવાના છે. ફરજિયાત છે. એવું ન સમજતા સર કે મારે નથી મેળવવા, હું પ્રાઇવેટમાં છું, હું મારે નથી જોતું, એવું કાંઈ નથી. બધાને કમ્પલસરી ફરજિયાત આને ઇગ્નોર નથી કરવાનું, ટાઈમસર પૂરું કરવાનું છે. ઓકે, તો વિડીયોને પૂરું કરું છું. કોઈને કંઈ ના સમજાણું હોય તો મને પર્સનલી પણ પૂછી શકે છે મિત્રો. અને બીજું કે સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો બધા જ મિત્રો. કાંઈ પ્રશ્ન હોય તો પૂછો. અને જેટલા પણ નવા એડમિશન લીધા છે બધા ડિપ્લોમા ડિગ્રીવાળા, એન્જિનિયરિંગ C2D D2D બધા મિત્રોને શેર કરો અને સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરજો. ઓકે, થેન્ક યુ, ટેક કેર, બાય બાય.